નમસ્કાર, હું છું દિલીપ પટેલ. હું તમને આજે બતાવીશ રાજકોટ કોર્પોરેશનની કૌભાંડી નીતિનું એક નમૂનો. રાજકોટ કોર્પોરેશને કરેલા કામ કેવા છે, શું જરૂરિયાત છે, મારી ને તમારી જરૂરિયાતને જોઈને કામ કરે છે કે પછી અણઘડ નિર્ણય લે છે. નિર્ણય તમારો છે. હું તમને એક વિડીયો બતાવીશ, તો જુઓ મારી સાથે. આ રાજકોટ કોર્પોરેશન. નમસ્કાર મિત્રો, રાજકોટની કલકીનું એક પીછું એમ કહી શકાય. નવા રેસકોર્સ પાસે અદ્યતન બસ સ્ટેન્ડ, BRTS રોડ અને રાજકોટની શાન સમૂહ નવું રેસકોર્સ અટલ સરોવર, અને ત્યાં કરેલો રાજકોટ કોર્પોરેશને અદ્યતન ખર્ચ એમ કહી શકાય કે ભ્રષ્ટાચારનો ભોરિંગ. ચાલો મારી સાથે. આ BRTSનું બસ સ્ટેન્ડ છે. હવે તમે કહો રાજકોટ આખો BRTS, એમાં નવી નવાઈ શું છે? તો આ જો, આ ટ્રેક આશરે ઘણો ટાઈમ થઈ ગયો, જાજો ટાઈમ થઈ ગયો ત્યારે બનાવ્યું. તો આની હાલત તમે જો, આ બતાવો ભાઈ. આ જો, અહીંયા કાચ મારેલા હતા BRTS ના બસ સ્ટેન્ડ, તો તમે જોયા જ હશે. તો આ બધું લોકોને જેમ જરૂર હતી એમ લઈ ગયા, અને વાહે વૈધા પિલરો કૂતરા આટા મારે છે. આમ તમે જોઈ શકો છો. આની હાલત જુઓ તમે. હવે આ રાજકોટ કોર્પોરેશનનું કામ તારક મહેતાના પોપટલાલ જેવું છે. તમે કહો કે એવું કેમ? તો પોપટલાલને લગ્ન માટે સફારી સૂટ, બૂટ, પાઘડી, બેન્ડવાજા વાળો, કેટરસ વાળો બધું તૈયાર છે, ખાલી કન્યા ગોતવાની છે. એવી રીતે આ કોર્પોરેશને બનાવેલું BRTS નું બસ સ્ટેન્ડ રૂટ બધો ઓકે કરી દીધો છે. ખાલી બસ આવવાની બાકી છે, અથવા તો લોકો આવવાના બાકી છે, જે 8-10 વર્ષથી આવતા જ નથી. આની અત્યારે એવી કોઈ ત્યારે જરૂર નહોતી, ત્યારે આ ખર્ચો કરી નાખ્યો છે. આશરે આ બસ સ્ટેન્ડની અંદર 3 થી 4 કરોડ રૂપિયા નાખ્યા છે. તમે જોઈ શકો છો. આવું એક આગળ એક બસ સ્ટેન્ડ છે, જોઈ શકો છો તમે. બીજું BRTS બસ સ્ટેન્ડ મેં તમને પેલું બતાવ્યું, હવે આ બીજું. આમ જામનગર રોડ સાઈડથી આવતા પેલું, આના પછી એક આવે. અને હાલત તમે જુઓ. આ શેના માટે બનાવ્યું છે એ તમે જોઈ શકો છો. આ ઇલેક્ટ્રિકનો બધો સામાન છે. આ મોંઘા મોંઘા ઇન્સ્ટ્રુમેન્ટ આવે. આ કેટલો ટાઈમથી આમનામ પડ્યું છે. આ કેબિન છે, તમે જોઈ શકો છો. આ કેબિન ટિકિટ કટિંગ માટેની હોય, ટિકિટ કાપવા માટે કેબિન બનાવી હોય સેપરેટ. પછી આ કાચ છે, જેનો ઉપલો ભાગ આખો નીકળી ગયો છે. છત છે. આ વિચાર થાય કે આ કોના માટે બનાવ્યું છે. ખુરચીની હાલત તમે જુઓ. આ વિસ્તાર છે નવા રિંગ રોડ ઉપર આપણું જે રેસકોર્સ અટલ સરોવર છે, ત્યાં એક BRTS નો રૂટ બનાવ્યો છે. ત્યાં 2 બસ સ્ટેન્ડ બનાવ્યા આખા રૂટની અંદર. મહેશભાઈને હું પૂછીશ કે આ વિશે તમારું શું કહેવાનું થાય છે? રાજકોટને તમે કેટલા માર્ક દેશો અને શું કહેશો? પહેલા તો રાજકોટમાં છે ને આ પ્રકારના ખોટા ખર્ચા જ બંધ કરવા જોઈએ, કેમ કે આ કારણ વગરના ખર્ચા છે. આટલું ધ્યાન જો પ્રજાના રોડ રસ્તામાં દીધું હોત ને, તો અત્યારે ખાડા ન પડ્યા હોત. બરોબર છે. અને ભાજપવાળા બધા એમ કહે છે કે અમે આ બનાવ્યું, અમે તે બનાવ્યું, પણ તમે બનાવો છો કઈ? તમે કઈ પાવડા કે લઈને કામ કરવા નથી ગયા. આ પૈસા છે એ પબ્લિકના પૈસા છે. પબ્લિકના પૈસાનો જેમ ફાવે એમ વેડફાટ કરવો, એનો કોઈ મિનિંગ નથી. એટલું ધ્યાન તમે પબ્લિકમાં આપો તો પબ્લિકને થોડુંક આશ્વાસન રહે કે ભાઈ ના, સરકાર કામ કરશે. હમણાં કોર્પોરેશન ઇલેક્શન આવે છે, તો તમારું શું કહેવાનું થાય? આ લોકોને શું કરવું જોઈએ? આ લોકોને કાંઈ નથી કરવાનું, ઘરે જઈ અને બેસી જવાનું છે. કારણ કે હવે કોઈ વસ્તુ કાંઈ પબ્લિક બધી સમજે જ છે, કોઈને કાંઈ કહેવાનું છે નહીં. હું મારા મિત્ર પિયુષભાઈને કહી, પિયુષભાઈ તમે 2 શબ્દ કહો કે આ કોર્પોરેશનને તમે કેટલા માર્ક દેહો, અને આ બાંધકામ અને આ સ્ટ્રક્ચર વિશે પણ તમે થોડાક બાંધકામના જાણકાર રહ્યા, તો તમે કહો 2 શબ્દ. પહેલા તો કોર્પોરેશન એવું કહે છે કે જે કાંઈ પણ મટીરિયલ વાપર્યું છે આની અંદર, જે મટીરિયલ છે છેલ્લી હલકી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, જેથી કરીને સીલિંગ છે એ તૂટી ગઈ છે. અને જે બીમ છે, બીમની અંદર જે પોપડા પડી ગયા છે, અને જે લોખંડ સ્ટીલ જે વાપરવામાં આવ્યું છે આની અંદર, જે ઉપયોગ કરવામાં આવ્યું સ્ટીલ છે એ કાટ લાગી ગયું છે. એટલે ખરેખર આમાં RMCએ ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું નથી. કોન્ટ્રાક્ટરોનો અને અધિકારીઓની મિલીભગતના હિસાબે આ પ્રજાને બધું વેઠવું પડે છે. એટલે ખરેખર આને માર્ક ન હોય અને માર હોય. બરોબર છે. આ કામ કેદી આવશે? મૂળ મુદ્દો આ છે
કે આ બનાવી તો નાખ્યું છે પણ આ કામ કેદી આવશે. તમારી ઘરે કાંઈક પ્રસંગ હોય અને તમે કોઈ વસ્તુ લઈ આવો, તમારા દીકરાના દીકરીના કોઈના લગ્ન હોય એટલે તમે એની વ્યવસ્થા કરો કે ભાઈ મહિનો 2 મહિના કે 3 મહિના 6 મહિના અગાઉ એની વ્યવસ્થા કરો કે ભાઈ સોનું લેવાનું, કપડાં લેવાના. આ એક વ્યવસ્થા પૂરતી વાત હોય કે આજે આની જરૂર છે તો આપણે આ વસ્તુ લેવી જોઈએ. હવે છોકરો હજી ઘોડિયામાં હોય અને લગ્નની તમે ખરીદી કરી લ્યો તો એ કેટલા અંશે વ્યાજબી ગણાય. આ ઘાટ એવો છે. આ તમે આની આગળનું BRTS બસ સ્ટેન્ડ તમે જોવો ને તો અહીંયા તો આખું છત પણ તૂટી ગઈ છે. અને તમે જે રેસકોર્સમાં હજી ખડ સિવાય કાંઈ નથી, નવા રેસકોર્સમાં ખડ સિવાય કાંઈ નથી. આનો પ્રોજેક્ટ છે ને બહુ ઝાઝા પૈસા દીધા છે કોર્પોરેશને, આમાં ઝાઝો ખર્ચો કર્યો છે. હવે આ ખર્ચો પ્રજા માટે કર્યો છે કે પોતાના માટે કર્યો છે એ જોવા જેવી વાત છે કે કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય એના માટે આ ખર્ચો કરેલો છે. તો અહીંયા કોઈ પ્રકારની હજી જરૂરિયાત નથી. આ સુવિધા કરી માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરો માટે જ સુવિધા કરેલી છે એમ કહી શકાય. આ રોડ બનાવ્યો BRTS નો, આટલા ખર્ચાઓ જો આ રિંગ રોડની અંદર કર્યો હોત અહીંથી વાં સુધી તો આ રિંગ રોડ મસ્ત બની જતા. અને બીજું મારે તમને ખાસ કહેવાનું છે કે રોડની બાજુમાં સ્પીડ બ્રેકર બનાવ્યા છે જેથી કરીને અહીંથી લોકો ઉતરે ને તો અહીંયા વાહન આવતા હોય ધીમા પડે. હવે છેલ્લા 7-8 વર્ષથી આ સ્પીડ બ્રેકર એમનેમ છે. અહીંયા તો ઠીક છે નાનું છે, અમુક આગળના સ્પીડ બ્રેકર તો 1-1 ફૂટ ઊંચા છે. હવે 1 ફૂટ ઊંચામાં ભારે વાહનો આવતા હોય, ભરેલા વાહનો આવતા હોય એને કેટલી તકલીફ પડે તમે જુઓ. તો જો આ લોકોને આ BRTS નો રૂટ બનાવવો છે, રેસકોર્સ માટે રિંગ રોડ બનાવવો છે તો એને એક સાઈડ બનાવવો છે. અને આ ભારે વાહનોનો મેઇન રિંગ રોડ જે આપણે બનાવ્યો છે એ સાઈડમાં બનાવવો છે. આટલી કોમન સેન્સ હોવી જોઈએ મારું કહેવું એમ થાય છે. હમણાં કોર્પોરેશન આવે છે, ઇલેક્શન આવે છે, કદાચ ડિસેમ્બરમાં ઇલેક્શન આવશે તો ઇલેક્શન વખતે વાયદાઓ કરવામાં આવે છે કે વાં 50 કરોડ વાપરા. પૈસા તો જાણે કેમ જાણે ઝાડવે થતા હોય કે મામેરામાં આવતા હોય કે કરિયાવરમાં આવતા હોય એવી રીતે વાપરે. આ પૈસાનું પાણી કરવાનો અધિકાર કોણે આપ્યો છે? તો હું લોકોને, સામાન્ય પ્રજાને, રાજકોટની સામાન્ય પ્રજાને કહું કે ભાઈ તમારા ઘરે તમારે એક નાનું એવું થીગડું મારવું હોય તમારી છતને, તમારાથી થતું નથી કારણ કે એમાં ખર્ચો થાય ને. અત્યારે મંદીનો સમય છે ને આ લોકો તમારા ભરેલા ટેક્સના પૈસાના આટલો બધો વેડફાટ કરે છે, તેમ છતાંય તમારા પેટનું પાણી નથી હલતું. વિચાર તો કરો. આ તો પબ્લિક ઘોર નિંદ્રામાં સૂતી છે એમ કહી શકાય. તો હવે જાગવાનો સમય આવી ગયો છે. હું તમને અત્યારે નહીં કહું કે તમે આને મત આપો, આને મત આપો. આજે છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે ને કોંગ્રેસ એના સપોર્ટમાં છે. તો તમારી રીતે તમે નક્કી કરો કે આ બે સપોર્ટેડ પાર્ટીને હવે તમારે રજા દેવી છે કે પછી આવું નવું કામ કરાવતું રહેવું છે અને તમારા ટેક્સના પૈસા વેડફાટ કરતો રહેવો છે. નમસ્કાર.